દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું ફૈઝે મહેબૂબ મોયુદ્દીન નામનું માલવાહક વહાણ સોમાલિયાના બોરાસાસો બંદરે અચાનક ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું। દુબઈથી જનરલ કાર્ગો લઈને ગયેલું આ વહાણ આગથી ભારે નુકસાનગ્રસ્ત બન્યું। સદનસીબે આગ લાગતાની સાથે તમામ ક્રૂ મેમ્બર્સ સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિક સત્તાવાળાઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું ફૈઝે મહેબૂબ મોયુદ્દીન નામનું માલવાહક વહાણ સોમાલિયાના બોસાસો બંદરે અચાનક ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું। દુબઈથી જનરલ કાર્ગો લઈને ગયેલું આ વહાણ આગથી ભારે નુકસાનગ્રસ્ત બન્યું। સદનસીબે આગ લાગતાની સાથે તમામ ક્રૂ મેમ્બર્સ સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જ જાનહાનિ થઈ ન હતી। આ સાથે સ્થાનિક સત્તાવાળાઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। માલવાહક જહાજ આગની લપેટમાં આવી ગયું હતું અને જોતજોતામાં આખરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ તેમાં રહેલા તમામ ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। જો કે નુકસાનીના કોઈ અહેવાલ હજુ સુધી આવ્યા નથી। દ્વારકા જિલ્લાના સલાયાનું ફૈઝે મહેબૂબ મોયુદ્દીન નામનું માલવાહક વહાણ હતું, જે સોમાલિયાના બોસાસો બંદરે અચાનક ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તેમાં રહેલા ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો છે। કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સત્તાવાળાઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।